संभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम प्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। इष्टदेव भगवान श्री स्वामीनारायण, वक्ता महोदय गुरुतुल्य पूज्यपाद शास्त्री स्वामी घनश्याम प्रकाश शास्त्री स्वामी, તેમનું સમગ્ર સંત મંડળ તથા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો અને દરેક વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે લોયાધામના આંગણે મુક્તમની મહોત્સવ એનો પ્રારંભ। લોયાનો મહિમા શાસ્ત્રમાં બહુ વર્ણ્યો છે, એમાં ખાસ મહારાજે બહુ ઉત્સવ કર્યા, પણ જે લોયાનો શાકોત્સવ જે કર્યો એ જે બધાને ગમે છે એટલો બીજો કોઈ ઉત્સવ ગમતો નથી। શાકોત્સવનું નામ પડે એટલે આમંત્રણ ન આપવું પડે અને પહોંચી જાય બધા હરિભક્તો બિન હરિભક્તો બધા, અને ગામડે ગામડે ઘરે ઘરે લોયાના શાકોત્સવનો મહિમા ગવાય છે। મુક્તમની મહોત્સવ, મુક્તાનંદ સ્વામી જો ન હોત તો ભગવાન સ્વામિનારાયણ પણ આ સંપ્રદાયમાં સ્થિર થયા ન હોત। કારણ કે લોજમાં જ્યારે મહારાજ વન વિચરણ કરતા કરતા આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈ અને મહારાજ આ સત્સંગમાં સ્થિર થયા। મહારાજ ક્યાંય એક દોહન માત્ર ક્યાંય રોકાતા નહોતા, પણ ગુરુ આજ્ઞાથી 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીને ગુરુ માની અને મુક્તાનંદ સ્વામી જેમ કીધું એમ મહારાજે લોજમાં કર્યું। એટલે મુક્તાનંદ સ્વામીનો આ સત્સંગ એ ક્યારેય ઋણ ચૂકી શકે એમ નથી। વિશેષ શાસ્ત્રી સ્વામીની પણ જેટલી વાત કરીએ એટલી ઓછી છે। શાસ્ત્રી સ્વામીના ગુરુ નંદકિશોર સ્વામી એ શાસ્ત્રી સ્વામી જ્યારે વાત કરતા હોય ત્યારે એને પણ એના ગુરુનો એટલો બધો મહિમા છે। જેમ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા ઉપાસના ને રગે રગમાં જેમ હરિકૃષ્ણ મહારાજ વણાયેલા છે, એમ ગુરુ મહિમા પણ સ્વામીનો એવો જોરદાર છે। એટલે એની નિમિત્તે આ સરસ મજાના ઉત્સવ ઉજવા જઈ રહ્યા છે। આ ઉત્સવમાં જે હરિભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવ સરકારને સર્વ પ્રકારે મંગલ કરે। અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી એક સંત પ્રેમી, જેમ બાપુ સ્વામીએ કીધું એમ, જેના હૃદયમાં સંતોનું બહુ આગવું સ્થાન છે, તેનો હું સાક્ષી છું। કારણ કે વડતાલમાં જ્યારે પોતે ચેરમેન તરીકે હતા ત્યારે સંતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે, સંતોને જે સુવિધા જોઈ એ બધી જ સુવિધા સ્વામી બહુ ઝીણવટ પર પોતે સંતોનું ધ્યાન ત્યારે રાખતા ને હજી પણ રાખે। ને સ્વામી જ્યારે ચેરમેન હતા ત્યારે વડતાલ માટે એટલી બધી જે મહેનત કરી છે કે પોતાના શરીરની પરવા નહીં કરી, પોતાના સાધુ મંડળની પરવા નહીં કરી, પોતાના સંસ્થાની પણ પરવા કર્યા વિના વંશ થંભા સ્વામી 5 વર્ષ સુધી જ્યાં જ્યાં નાના મોટા કોઈ પણ સંસ્થાના પ્રોગ્રામ સાધુ કરતા હોય તો એને રાજી કરવા માટે, એનો સત્સંગ દીપાવવા માટે સ્વામી બહુ વડતાલ માટે મહેનત કરી છે। બસ આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય એવી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના। વિશેષ અમારા ગુરુ પૂજ્ય નીલકંઠ દાસજી સ્વામી પણ આવવાના છે, પણ અત્યારે વડતાલ સંસ્થા વતી ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ ઉત્સવ અતિ દિવ્ય અને ભવ્ય છે। દેશ વિદેશથી બહુ લાખો હરિભક્તો, હજારો હરિભક્તો આવ્યા છે। બસ બધાને આ ઉત્સવનું સુખ વિશેષ વિશેષ આવે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। બધાને ભાવથી જય સ્વામિનારાયણ।